નમસ્કાર મિત્રો, આજની વાતની શરૂઆત હું એક વાર્તાથી કરીશ. થોડા સમય પહેલાની વાત છે. મારા એક મિત્રને ત્યાં બાળકનો જન્મ થયો. છઠ્ઠીનો પ્રસંગ હતો. બધા સગાવાલા મિત્રો બધા લોકો મળ્યા હતા. એટલામાં જ એનું બાળક રોવા માંડ્યું. એટલે મારા મિત્રએ તરત જ ઊભા થઈ અને એના બાળકને હાથમાં લઈ લીધું. ત્યાં પાછળથી એક અવાજ આવ્યો. અવાજ હતો એના પિતાશ્રીનો. દીકરા, હવે જ તારી પરીક્ષા ચાલુ થાય છે. બધા લોકોએ વાત તો હસવામાં કાઢી નાખી. થોડા સમય બાદ હું જ્યારે એકલો બેઠો હતો ત્યારે મને આ વાત ઉપર વિચાર આવ્યો કે ખરેખર એના પિતાશ્રી શું કહી ગયા. પરીક્ષા, એકચ્યુઅલી આપણે પરીક્ષા શબ્દને એટલો બધો હાવી કરી દીધો છે, પ્રેશરાઇઝ કરી દીધો છે. હમણાં જ બોર્ડની એક્ઝામ પૂરી થઈ, એના એક મહિના પહેલા, એક અઠવાડિયા પહેલા ઘણા બધા સ્ટુડન્ટ્સ મારી પાસે આવ્યા. સાહેબ, યાદ નથી રહેતું, કોન્સન્ટ્રેશન નથી આવતું, એકાગ્રતા નથી આવતી. આ પરીક્ષા શબ્દને આપણે એટલો બધો પ્રેશરાઇઝ કરી દીધો છે જેના ભાગરૂપે આ વસ્તુ થાય છે. તો મને એવું થયું કે શું મારા મિત્રની પરીક્ષા દરરોજ ચાલતી રહેશે? એની પરિસ્થિતિ દરરોજ આ પ્રકારની જ રહેશે? આવા હેક્ટિક શેડ્યુલમાં એ જીવતો રહેશે? ત્યારબાદ એ વાતનો ખ્યાલ આવ્યો. એકચ્યુઅલી પહેલા અમે દરરોજ મળતા હતા. શરૂઆતના વર્ષોમાં જ્યારે મળે ત્યારે ભાગતો જ હોય. હોસ્પિટલે જાઉં છું, વેક્સિનેશન કરાવવા જાઉં છું, દવા લેવા જાઉં છું, ડાયપર બદલવાના છે, બસ આ જ વાત એની પાસે હોય. કોઈ દિવસ બેસવાનો સમય જ ન મળ્યો એને. એક દિવસ 2-3 વર્ષ પછી એનો પાછો ફોન આવ્યો. મને કે ફ્રી છે દોસ્ત? મેં કીધું હા ફ્રી છું, મળવા આવું છે, કે થોડું કામ છે, થોડું પૂછવાનું છે. મેં કીધું વાંધો નહીં. આ આખી પરિસ્થિતિમાં ખાલી એક જ વસ્તુનો ફાયદો થયો કે મારા આળસુ મિત્ર છે ને એ દોડતા થયા, બીજી એક વસ્તુનો ફાયદો ન થયો. ઇવેન્ચ્યુઅલી મારી પાસે બેસવા માટે આવ્યા અને એ કે તને એક વાત પૂછવી છે. એટલે હું એક્સપેક્ટ કરતો હતો કદાચ એવું એક પૂછશે કે યાર થાકી ગયો છું, હવે તો થોડોક આરામની જરૂર છે. અને એઝ એ સાયકેટ્રિસ્ટ મને અમુક વસ્તુઓ થાય કે જનરલી મારે આવતા ક્વેશ્ચન એવા હોઈ શકે કે સાહેબ ડિપ્રેશન આવે છે, શું કરવું? ના. એન્ઝાઇટી આવે છે, શું કરવું? ના, આ ક્વેશ્ચન નહોતો એનો. સ્ટ્રેસ આવે છે, નીંદર નથી આવતી, શું કરવું? અગેન આ ક્વેશ્ચન નહોતો એનો. ક્વેશ્ચન હતો કયા પ્લે હાઉસમાં મારા બાળકને બેસાડવું. અને મને વિચાર આવે કે શું મારી પાસે કોઈ એવા ક્રાઇટેરિયા છે, એવા પેરામીટર્સ છે કે હું એને કહી દઉં કે આ પ્લે હાઉસ સારું છે ને આ પ્લે હાઉસ નથી સારું? સૌથી પહેલા તો મને પ્લે હાઉસનો કોન્સેપ્ટ જ નથી સમજાતો. પ્લે, રમત, હાઉસ, ઘર, રમતનું ઘર. શું તમારું બાળક તમારી ઘરે નથી રમી શકતું કે જેથી કરીને આપણે એને પ્લે હાઉસમાં મોકલવો પડે છે? અને શું કામ મોકલવાનો પણ શું કામ? એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા કે શું કામ પ્લે હાઉસમાં મોકલવાનો? એમણે મને એવું કીધું કે સાહેબ ત્યાં જાય ને તો ABCD આવડી જાય, નંબર્સ આવડી જાય, એને પોએમ્સ ગાતા આવડી જાય. ગુડ, વેરી ગુડ, સારી વાત કહેવાય. એ પોએમનું કરશો શું? તો કે બાજુવાળા કાકા આવશે ને પછી એને સંભળાવશે, ચાલ દીકરા ચાલુ થઈ જા, જોની જોની યસ પાપા, ઇટિંગ શુગર નો પાપા. છોકરાને સાઈડમાં લઈને મેં પૂછ્યું એટલે શુગરનો મતલબ ખબર છે? તો કે ના. આના માટે કે આપણે બાજુવાળા કાકાને એવું કહી શકીએ કે હા મારા છોકરાને પોએમ ગાતા આવડે છો. 2-3 વર્ષ જાય અને પછીનો નેક્સ્ટ મોસ્ટ કોમન ક્વેશ્ચન મને આવતો હોય તો એ સાહેબ કઈ સ્કૂલમાં બેસાડવું અને કયા મીડિયમને પસંદ કરવું. ફરીવાર મને એમ થાય કે કાશ મારી પાસે એવા કોઈ સર્વે હોય કે જેના ઉપરથી હું કહી દઉં કે આ સ્કૂલ સારી છે અને આ સ્કૂલ ખરાબ છે. પણ અગેન હું નિષ્ફળ જાઉં. મિત્રો, આપણે આપણા બાળક માટે ખાલી સ્કૂલ નથી ચૂઝ કરતા, આપણે સ્કૂલ ચૂઝ કરીએ છીએ, સ્કૂલનો ક્લાસ ચૂઝ કરીએ છીએ, એ ક્લાસમાં કોની બાજુમાં બેસશે એ પણ આપણે ચૂઝ કરી લઈએ છીએ. તો ક્યારેક મને એવું લાગે કે આપણે એઝ એ પેરેન્ટ્સ આપણી પાસે એક લિસ્ટ આવી ગયું છે અને લિસ્ટમાં આપણે ટિક કરતા જઈએ છીએ. યસ, આ સમય ચાલતા શીખી ગયો, બોલતા શીખી ગયો, પ્લે હાઉસ આ નક્કી થઈ ગયું, સ્કૂલ આ નક્કી થઈ ગઈ, કોલેજ નક્કી થશે, ફિલ્ડ નક્કી થશે અને સક્સેસ, સફળતા મળી ગઈ. બસ આ લિસ્ટ પ્રમાણે આપણે હાઈલા જ જઈએ છીએ. આપણને ખબર જ નથી ખરેખર બાળકને શું જોઈએ છે. જેવો સ્કૂલમાં જશે પછી આવશે નંબર્સની દોડ, પર્સન્ટેજની દોડ, રેન્કની દોડ. મિત્રો, નંબર વિશે તો હું એક જ વાત કહીશ કે નંબર્સ આર ઇલ્યુઝિવ ફેક્ટ્સ. એક આભાસી વસ્તુ છે. તમને વિશ્વાસ ન આવતો તો દાખલો આપો. તમારા બાળકનું જે બી રિઝલ્ટ હોય, જે બી પર્સન્ટેજ એને ગયા વર્ષમાં આવ્યા હોય ને, એને અરીસા સામે રાખીને જોજો, નંબર ઊંધા થઈ જશે. તો મિત્રો યાદ રાખજો, મારા મમ્મી એકવાર હું નાનો હતો ત્યારે વાત કીધી હતી કે જે વસ્તુ, વ્યક્તિ ઓર પરિસ્થિતિની પ્રકૃતિ બદલાઈ જાય ને એ વાત ઉપર વિશ્વાસ ન કરો તો નંબરની પ્રકૃતિ બદલાઈ ગઈ, એ વાત ઉપર વિશ્વાસ ન કરાય. એક બનેલો કેસ તમને કહું. એક
ભાઈનો મને ફોન આવ્યો થોડા સમય પહેલા, મને કે સાહેબ મારા બાળકને તમને બતાવો છે. કેમ બતાવો છે? ભણવામાં ધ્યાન નથી. મેં કેમ, શું થયું? ખોટી સંગતે ચડી ગયો છે કે વ્યસને ચડી ગયો છે? નાના સાહેબ એના ટકા બહુ ઓછા થઈ ગયા છે, પર્સન્ટેજ બહુ ઓછા થઈ ગયા છે. કેટલા પર્સન્ટેજ થયા? જનરલ એવું એના પર્સન્ટેજ પૂછતો નથી, પણ એને મને કીધું કે આ પર્સન્ટેજ ઓછા થયા છે. એટલે મેં કેટલા પર્સન્ટેજ આવ્યા? તો કે 5મામાં 95% આવ્યા હતા, 6મામાં 92% થઈ ગયા. મિત્રો, આના કરતાં ઊંધા ટકા આવતા ને તોય મને મારી માએ ક્યારેય કોઈને કીધું નથી કે કેમ આટલા ટકા આવ્યા. અને નંબર પછી આવે રેન્ક, અને રેન્ક આવે ને એટલે કમ્પેરિઝન ચાલુ થાય. અને પર્ટિક્યુલરલી ગુજરાતી પેરેન્ટ્સમાં, ગુજરાતી માતા પિતામાં આ વસ્તુ સૌથી વધારે જોવા મળે છે. બાજુવાળાના છોકરાને કેટલા ટકા આવ્યા? મને તો ક્યારેક વિચારે યાર, વિરાટ કોહલી આપણે બધા ઓળખીએ છીએ, એના મમ્મી ગુજરાતી હોત તો શું કહેત? કદાચ ઓસ્ટ્રેલિયા સિરીઝ રમીને આવે, અત્યારે ટેસ્ટમાં, વન ડેમાં, બેમાં પહેલા નંબર ઉપર છે એઝ અ બેટ્સમેન. કે મમ્મી આપણે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી ગયા. મમ્મી કહે હે એવું? બાજુવાળા શર્માજીના છોકરાને જો, રોહિત શર્માને 2 IPL ટાઇટલ છે, 3 ડબલ સેન્ચુરી મારી છે, અને 3 સેન્ચુરી T20માં મારી છે. તે શું કર્યું? વિરાટ કોહલી મારા જેવો કદાચ હોત તો કે અનુષ્કાને લગ્ન કર્યા મમ્મી, ખબર છે ને તમને? પણ આ કમ્પેરિઝનમાં બાળકની શું હાલત થાય છે એ ક્યારે આપણે વિચાર્યું જ નથી. કેવડી કોમ્પિટિશનમાં હોડ જામી ગઈ છે. જેવું 10માનું રિઝલ્ટ આવશે, 12માનું રિઝલ્ટ આવશે, એટલે એ બાળક પોતે વિચારવા માંડે છે કે શું આ રેન્ક ઉપર ઓર આ માર્ક સાથે મારે જે જોઈએ છે એ જગ્યાએ એડમિશન મળશે કે નહીં. 10માનું સ્ટુડન્ટ્સ મારી પાસે આવે એક્ઝામ પહેલાં, એના મમ્મી પપ્પા ઘણીવાર એવું કે ના ના સાહેબ અમે તો ક્યારેય એને પ્રેશરાઇઝ કર્યું જ નથી. પણ મિત્રો, આ એવી વસ્તુ છે કે તમારા ઘરમાં જ્યારે ડસ્ટબિન હોય ને, કચરા ટોપલી, એમાં તમે પહેલા દિવસે કચરો નાખો ને, કોઈ દિવસ વાસ નહીં આવે. અઠવાડિયું 10 દિવસ નગરપાલિકાની ગાડી નહીં આવે ને, એ પછી એમાં વાસ આવવાની શરૂઆત થશે. આ એ જ દુર્ગંધ છે જે એને બોર્ડની એક્ઝામમાં નડી રહી છે. એક બનેલો કિસ્સો કહું તમને મારી સાથે. એક સ્ટુડન્ટ મારી પાસે આવ્યો, મને આવીને કે સાહેબ મારે કોટા જવું છે. કેમ કોટા જવું છે? કે સાહેબ 12મામાં નીટ આવી ગઈ ને, એની તૈયારીના ભાગરૂપે જવું છે. મેં કીધું તને કોણે કીધું ત્યાં સારી તૈયારી કરાવે છે? આટલી બધી સ્કૂલ્સ છે, રાજકોટમાં આટલી સારી સ્કૂલ્સ છે, ત્યાં ભણાવતા જશે, ત્યાં ટ્રાય કર. ના, મારા મમ્મી પપ્પાએ કીધું છે, મારા મોટા ભાઈએ કીધું છે કોટામાં સારું ભણાવે છે. એટલે મેં કીધું તું અત્યારે શું ભણે છે? પેલા એક્ઝામ તો આપી દે, જે એક્ઝામ આવવાની છે, 12થની એક્ઝામમાં પાસ થઈ જાય પછી 2-3 મહિના માટે તારે કોટા જવું હોય તો જાજે. ના ના સાહેબ, હું 12થની એક્ઝામમાં નથી. કઈ એક્ઝામમાં છું? હું તો હજી 10થની એક્ઝામમાં છું. 2 વર્ષ પછીની વાત. આ પ્રેશર છે જે આજે બાળકને નડી રહ્યું છે. પણ આ તો આપણું લિસ્ટ છે ને, આપણે એને સફળ બનાવવાનો છે, સક્સેસ અપાવવાનો છે, જેના વિશે હું ને તમે પછી બાજુવાળાને કહી શકીએ કે યસ જો મારો છોકરો છે અહીંયા પહોંચી ગયો છે, મારી છોકરી છે અહીંયા પહોંચી ગઈ છે. પણ ખરેખર બાળકને શેની જરૂર છે? શું બાળકને આ જ લિસ્ટની જરૂર છે? તો મને પૂછશો કે સાહેબ તો અમારા બાળકને મારે સફળ ન બનાવો? ના, સફળ બનાવવાનો છે. પણ શું આ આપણું ઓવર પ્રોટેક્ટિવ વલણ, વધારે પડતું રક્ષણાત્મક વલણ ક્યાંક બાળકને નડી તો નથી રહ્યું ને? આપણે આપણા બાળકને સારામાં સારું ખાવાનું આપીએ છીએ, સારામાં સારું પાણી આપીએ છીએ, પાણી માંગીને દૂધ હાજર કરી દઈએ છીએ, એટલું બધું ધ્યાન રાખીએ છીએ. પણ શું બાળકને ખરેખર આની જરૂર છે? ના. તો મિત્રો, મારે આજે એ જ વાત કરવી છે કે બાળકને ખરેખર શેની જરૂર છે? બાળકને જરૂર છે સેલ્ફ એફિકેસીની, પોતાની જાતે પોતે શું કરી શકે છે એના માટેની. આ જ્યારે થશે ને ત્યારે એ ડ્રીમ્સ, સપના જોતા શીખશે, હોપ, આશા રાખતા શીખશે, કોપ, એનું નિરાકરણ લાવતા શીખશે કે યસ આ જગ્યાએ ટર્ન આવ્યો છે તો મારે વળાંક મારવાનો છે. પણ આપણા માટે તો એ લિસ્ટમાં નથી. એટલે આપણી શરૂઆત જ ના 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 અહીંથી જ થાય છે. એકચ્યુઅલી મારી બાજુમાં એક ભાઈ રહે છે. હું તમને કિસ્સો કહું. મારી બાજુવાળા ભાઈ છે, એનું બાળક નાનું છે. કાંઈ બી કામ કરતું હોય ને બાળક, એટલે એની એક જ વાત, ના આ નહીં કરતો, ના ઓલું નહીં કરતો, ના ત્યાં નહીં જતો, ના એ બાજુ આપણે જવું જ નથી. ત્યારબાદ મારા ધ્યાનમાં એક સર્વે આવ્યો. ચલો આના પર આપણે કંઈક રિસર્ચ તો કરીએ. એટલે મેં ના ગણવાની શરૂઆત કરી દીધી કે આ ભાઈ કેટલી વાર ના બોલે છે. હું થાકી ગયો. પછી મેં આ ગણવાની શરૂઆત કરી. બહુ જૂજવારે ભાઈ પોતાના બાળકને કંઈક હા પરમિશન આપે છે. ત્યારબાદ એકચ્યુઅલી એક સાયન્ટિફિક રિસર્ચ મારા ધ્યાનમાં આવ્યું કે નાનું બાળક, 1 થી 4 વર્ષનું બાળક, લગભગ શરૂઆતના વર્ષોમાં 1.5 થી 2 લાખ વખત ના શબ્દ સાંભળે છે, જ્યારે આ શબ્દ માત્ર 4 થી 5000 વાર જ સાંભળે છે. આ પરિસ્થિતિમાં જ્યારે બાળકનો ઉછેર થાય છે, એની ઇમ્પેક્ટ એના મગજ ઉપર થોડી વધારે જ ખરાબ પડે છે.
મિત્રો, આ પ્રસંગે પાબ્લો પિકાસોની એક વાત મને યાદ આવે છે. બહુ ફેમસ આર્ટિસ્ટ થઈ ગયા કે ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ ઇઝ એન જેન્યુઅન આર્ટિસ્ટ. સાયન્સ પણ એને સપોર્ટ કરે છે. એકચ્યુઅલી જે નાનું બાળક છે ને એનો આઈક્યુ છે ને 140 અપ એ ઓપરેટ કરતો હોય છે. એટલે મારા અને તમારાથી ક્યાંય વધારે થઈ જાય, પણ ધીમે 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 આપણી ના 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 સાંભળી અને એનો આઈક્યુ છે ને ડાઉન થતો જાય છે. એટલે એ વાતમાં હું એક એક્સ્ટ્રા એડ કરી દઈશ કે ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ ઇઝ એન જેન્યુઅન આર્ટિસ્ટ until and unless as a society we ruin it. આપણે જ્યાં સુધી એને બગાડી નથી નાખતા. બીજી શું વસ્તુની જરૂર છે તમારા બાળકને? એ છે ટાઈમ. એક નાનકડી વાર્તા કહું મિત્રો. એક નાનકડી 4 વર્ષની છોકરી એના પિતા પાસે જાય છે. એના પપ્પા લેપટોપ ઉપર કામ કરતા હતા. એના પપ્પાને જઈને કહે છે, પપ્પા સીધ 100 રૂપિયા આપો ને. પપ્પા વિચારમાં પડી ગયા કે યાર તારી તો બધી વસ્તુની જરૂરિયાત અમે જ પૂરી કરીએ છીએ અને પોકેટ મની માટે તારે 100 રૂપિયાની શું જરૂર છે? અરે પપ્પાને કે આપો તો ખરા. એના પપ્પા ખીચામાંથી 100ની નોટ કાઢીને આપે છે. દીકરી એના ખીચામાંથી 50ની નોટ કાઢી અને 150 રૂપિયા સામે એના પપ્પાને આપે છે. એના પપ્પાને કહે છે, પપ્પા તમે 1 કલાકને 150 રૂપિયા કમાવો છો ને, મારી સાથે 1 કલાક વિતાવો ને. ખરેખર તમારા બાળકને કેટલી ટાઈમની જરૂર છે એ આ વાર્તા ઉપરથી આપણને ખબર પડે છે. મારી બાજુમાં એક બેન રહે છે અને એના નાની દીકરી છે. સ્કૂલેથી જ્યારે નાની દીકરી ઘરે આવે ને એટલે દરવાજો બંધ કરી દે. એના દરવાજા ઉપર એક સાઇન લાગેલી છે, ડોન્ટ ડિસ્ટર્બ. એટલે મને એમ થયું કે હા બરાબર છે, દીકરીની સાથે રહેવું હશે એટલે ડોન્ટ ડિસ્ટર્બની સાઇન મારેલી છે. નીચે લખેલું હોય, આઈ એમ બિઝી વિથ માય બિલવેડ કેન્ડી ક્રશ સાગા ઓન માય મોબાઈલ. આપણે બધાએ જોયું હશે કે જ્યારે પિતાશ્રી જે ઘરમાં આવે ને એટલે નાનું બાળક દોડતું જોઈએ ને એને ચોંટી જાય, પપ્પા પપ્પા પપ્પા. પણ પપ્પાને તો ઘણીવાર બોલવાનો ટાઈમ ન હોય, મોઢામાં માવો ફેરો હોય ને. એટલે ગુજરાતીની એક મેન્ટાલિટી છે કે વૈષ્ણોદેવી જઈને જય માતાદી કરશે અને ગુજરાતમાં રહી અને જય માવાદી આવું પાનની દુકાને બનતું હોય છે. પણ ખરેખર તમારા બાળકને સાંભળો, જસ્ટ લિસન. એને તમારા ટાઈમની જરૂર છે, એને તમારા પ્રેમની જરૂર છે, એને તમારા કેરની જરૂર છે. જેવું બાળક ઘરમાં આવે ને જસ્ટ સાંભળો. મને ખબર છે આપણે ઇવેન્ચ્યુઅલી શું જાણો છે, આજ વિજ્ઞાનની ટેસ્ટ હતી ને કેટલા માર્ક આવ્યા, પણ એને કહેવા દો. જમતો એ જાતે જ બોલવા માંડશે કે આજે આ થયું, આજે પેલું થયું, આજે મેં આમ કર્યું, આજે આ ટીચરે આ ભણાવ્યું. બસ આ ટાઈમ આપવાની આપણા બાળકને જરૂર છે. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, તો તમે મને પૂછશો કે સાહેબ એ કે બધું એમ કર્યા કરવાનું? ના, હું એવું નથી કહેતો. પણ યાદ રાખજો, તમે જે કહેશો એ તમારું બાળક ક્યારેય નહીં કરે, જે તમે કરશો એ જ તમારું બાળક કરશે. એક વિચારવા જેવી વસ્તુ છે, કેટલા લોકોના ઘરમાં જે બાળકનો રૂમ છે એ રૂમમાં એના માતા પિતાનો ફોટો છે. આપણે ફોટોસ મૂકીએ છીએ, સ્વામી વિવેકાનંદનો મૂકીએ છીએ, સરદાર પટેલનો મૂકીએ છીએ, આદર્શ વ્યક્તિઓના ફોટોસ મૂકીએ છીએ, ક્યારેય માતા પિતાનો ફોટો નથી મૂકતા. તો આપણને ક્યાંક ખબર છે કે ક્યાંક આપણે પણ એના માટે આદર્શ નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે મિત્રો કે આપણે પ્રેમ છાનામુના કરીએ છીએ બાળકથી અને ઝઘડો એની સામે કરીએ છીએ. પછી તમે મારી પાસે લઈને આવશો કે સાહેબ હવે અમારો છોકરો અમારું માનતો નથી, સામે મારામારી કરે છે. કારણ કે એ જ શીખતો આવ્યો છે, એ પ્રેમ કરવાનું શીખ્યો જ નથી ક્યારેય. આ વસ્તુ એને નથી થવા દેવાની. જો આપણે આપણા બાળકમાં કંઈ વર્તનમાં બદલાવ જોવા માંગતા હોઈએ તો એ વર્તનમાં બદલાવ પહેલાં આપણે જ લાવવો પડશે. એક કહાવત છે ને કે દરેક સફળ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. હું એવું કહું છું કે દરેક સક્સેસફુલ બાળક થવા પાછળ એક એવી વ્યક્તિનો હાથ છે. એ વ્યક્તિ કોઈ બી હોઈ શકે, માતા, પિતા, ટીચર, વાલી, કોઈ બી હોઈ શકે. એવા વ્યક્તિનો હાથ છે કે જે એની સૌથી ખરાબ કુટેવ હતી ને એમાંથી એનું ટેલેન્ટ પારખવામાં સફળ ગયા છે. એક વાત યાદ આવે છે, 19મી સદીની શરૂઆતને થવાને 4-5 વર્ષો બાકી હતા. એક નાનો છોકરો સ્કૂલે જતો હતો. પ્રિન્સિપાલ એના મધરને ફોન કર્યો, એની માતાને ફોન કર્યો કે આવો મળવા, લઈ જાઓ તમારા છોકરાને, યાદશક્તિ નથી, બોલતા નથી આવડતું, કંઈ કરતા નથી આવડતું. એને લઈ ગયા. પણ એ માતાએ એની પાછળ એટલો ભોગ આપ્યો ને એટલી મહેનત કરાવી. એ બાળક જ્યારે યુનિવર્સિટીમાં જોબ માટે જતો હતો ને કોઈ જોબ આપવા એને તૈયાર નહોતું, પણ ઇવેન્ચ્યુઅલી એની માની મહેનત સાથે એ બાળકે આખા બ્રહ્માંડના ઘણા બધા વણઉકેલ્યા રહસ્યો ખોલી નાખ્યા અને એનું નામ હતું આલ્બર્ટ આઇન્સ્ટાઈન. બીજા જ એક એવા બાળકની વાત મને યાદ આવે છે, મિડ 18th સેન્ચુરીની વાત છે. ટીચરનો પત્ર એની મા ઉપર આવે છે. બાળક પૂછે છે ક્યુરિયોસિટીથી કે શું લખ્યું છે મારી ટીચરે. એની મા એને કહે છે કે લખ્યું છે કે બાળકનો પ્રોગ્રેસ બહુ સારો છે, બહુ સારું ભણે છે, એક બહુ મોટું કામ કરશે. ખરેખર ચિઠ્ઠીમાં એવું નહોતું લખ્યું.
ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે તમારા બાળકને હવે ઘરે રાખજો, સ્કૂલે મોકલવાની જરૂર નથી. એ માતાએ એક સ્પેશિયલ ટીચર રાખી એનું ટ્યુશન ચાલુ કરાવ્યું અને આ બે વ્યક્તિના હાથથી આજે જે અજવાળામાં આપણે જીવી રહ્યા છીએ એ અજવાળાનો શોધક એટલે કે થોમસ આલ્વા એડિશન. આની જરૂર છે તમારા બાળકને, સાંભળવાની જરૂર છે. મિત્રો, આ વાતને તો ભગવાને મારી પ્રૂફ આપશે કે યસ, આપણે શું કામ સાંભળવાની જરૂર છે? કારણ કે આપણે એક મોઢું છે અને બે કાન છે, તો બોલો ઓછું અને સાંભળો વધારે. જે સાંભળવામાં મિસ કરી ગયા છે ને એની વાત કરું મિત્રો તમને આજે. મને પાકિસ્તાની તાલિબાનીઓ છે ને એની મેન્ટાલિટી ઉપર ક્યારેક વિચાર આવે કે એણે એક નાનકડી છોકરીને સાંભળી લીધી હોત ને તો કદાચ ક્યારેય હાઇલાઇટમાં ન આવ્યા હોત. આ એ નાનકડી છોકરી છે કે જેને ભણવા માટે ના પાડવામાં આવી અને ઇવેન્ચ્યુઅલી એ વ્યક્તિ સૌથી નાની ઉંમરે નોબેલ પારિતોષિક શાંતિમાં જીતવામાં સફળ રહી, મલાલા યુસુફઝાઈ. જો એને સાંભળી લીધી હોત ને તો કદાચ આ કઈ વસ્તુ થઈ ન હોત. છેલ્લે એક વાત કહેવાનું યાદ આવે, ખલીલ જીબ્રાનની એક પોયમ યાદ આવે છે કે તમારા બાળકો એ તમારા બાળકો નથી, તમારા બાળકો એ તમારા જીવનની મળેલી પ્રસાદી છે. તમારા બાળકોને પ્રેમ, લવની જરૂર છે, નહીં કે તમારા વિચારોની. એની પાસે એના પોતાના વિચારો છે જ. તમે કદાચ એના બોડી માટે, શરીર માટે ઘર પૂરી પાડી શકશો, એના આત્મા માટે નહીં. એના આત્મા માટે એની આવતીકાલ છે, જ્યાં કદાચ હું ને તમે છે ને સપનામાં મુલાકાત નહીં કરી શકીએ. હું ને તમે કદાચ ઈચ્છીશું ને તો કદાચ તમારા બાળક જેવા બનવાનો પ્રયત્ન કરી શકશું, પણ તમારા બાળકને ક્યારેય તમારા જેવા બનવાનો પ્રયત્ન ના કરો. મિત્રો, તમારા બાળકને સફળતા નથી આપવાની, સફળતાનું ફાઉન્ડેશન આપવાનું છે. એક ખેતર આપવાનું છે જેમાં તમે બી વાવો છો, ખાતર નાખો છો, પાણી આપો છો, પણ ઉગવાનું તો એ જાતે જ છે. જ્યારે પ્રયત્ન કરતો હોય ને ત્યારે એક વખત એવું કહી દો કે ઇનફ ઇઝ ઇનફ. બસ, તે પ્રયત્ન કર્યો છે ને બહુ છે, મારે કોઈ નંબર, કોઈ ગ્રેડ, કોઈ રેન્કથી મતલબ નથી. જો તમે તમારા બાળકને નિષ્ફળતા શીખવશો ને તો જ એને આ સક્સેસનું ફાઉન્ડેશન પૂરું પડશે. એક છેલ્લે વાત યાદ આવે છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની. માઇક હસી નામનો એક ક્રિકેટર છે, આપણે બધા ઓળખીએ છીએ, મિસ્ટર ક્રિકેટ તરીકે ઓળખવામાં આવે છે ને આજકાલ કોમેન્ટ્રીમાં પણ છે. તો આપણે સમજી શકીએ છીએ કે કેટલો સારો ક્રિકેટર હશે. એણે જ્યારે ડેબ્યુ કર્યો ઓસ્ટ્રેલિયન નેશનલ ટીમમાં ત્યારે એની ઉંમર કમ્પેરેટિવલી મોટી હતી. ડોમેસ્ટિક સર્કિટમાં બી એ સારું રમતો હતો. ત્યારે આપણને વિચાર આવે કે તો આજ દિવસ સુધી કેમ આને કોઈ દિવસ ચાન્સ ન આપ્યો. પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એક બહુ જબરજસ્ત વાત કરે છે કે જે વ્યક્તિ કોન્સ્ટન્ટ સફળ ગયો છે એને એ લોકો સિલેક્ટ નથી કરતા. જે વ્યક્તિ એક વખત નિષ્ફળ જઈને ફરી પાછો સફળ આવ્યો છે ને એને જ એ લોકો સિલેક્ટ કરે છે, કારણ કે એ વ્યક્તિ જ્યારે લાંબુ દોડી શકે છે. તો તમારા બાળકને નિષ્ફળતા પણ શીખવો અને સફળતાનું ફાઉન્ડેશન આપો, તો જ તમારું બાળક છે એ આગળ જઈને સફળ થઈ શકશે. ઘણીવાર આપણે એને ખીજાઈ જઈએ છીએ, સ્કોલ્ડ કરીએ છીએ. આ આંગળી જેટલી એના સુધી વધારે નજીક પહોંચે છે ને એટલો જ એ તમને ધક્કો મારે છે. તો આજે એક જ કામ કરજો, આ સાંભળી તમારા બાળક પાસે જાઓ અને માત્ર એને સાંભળો. જસ્ટ ગીવ ધેમ લવ, કેર, વોટ હી ઓર શી વોન્ટ્સ, નહીં કે જે તમે ઈચ્છો છો. થેન્ક યુ.